સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 5 અને ઉઠી ગઈ, બ્રશ કરીને ચા ગરમ મૂક્યો, પછી આગળ કામની વિધિ ચાલુ, કાયમનું રૂટીન. વહેલી સવારના બધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અન્નપૂર્ણા અને જય મહાદેવ. શિવ શક્તિ જગતનું કલ્યાણ કરે એવી માતા પિતાના ચરણોમાં પ્રાર્થના. પેલા માતા પિતા આપણા માતા પિતા અને બીજા જે છે એ જગતના માતા પિતા, સમગ્ર સૃષ્ટિના રચયિતા શિવ અને શક્તિ. શક્તિ જે છે એ માં અન્નપૂર્ણા. આગળ મેં ઘણું તમને એના વિશે કીધું હતું. તો ચા પાણી પી લો, પછી કંઈક દિવસની શરૂઆત શુભ થાય. વ્યસન છે ને, વ્યસન એ બહુ ખરાબ ચીજ છે. ઉઠી અને ક્યાંક જઈએ ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. મારા ઘરની અંદર ઉઠીને અમે બે છે ને, અજીતને વહેલું ઉઠવાની ટેવ, એટલે એ ઉઠીને સીધા ચા મૂકે અને પછી પોતે તૈયાર થાય, પછી ચા રેડી થઈ જાય ને પછી જ મને ઉઠાડે. નસીબદાર છું કે કમસે કમ આ સુવિધા તો ઉપલબ્ધ છે. એ બાબતમાં એકમાં નસીબદાર છું. એને વહેલું ઉઠવું હોય, બે પછી છે ને આડા આડા આવીએ, એટલે હું થોડીક મોડી ઉઠું, અડધી કલાક એનાથી, અને એ પછી ફ્રેશ થઈ જાય તો રેડી થઈને નીકળે એટલે હું ઉઠું. તો હલો ચા પાણી પી લો. ચા થઈ ગયો ગરમ. તો આવજો બધાય. સીતારામ. રોટલીને થપ્પો કરી લીધો. આજે એને છે ગુરુવાર ને, એટલે થોડીક ઓછી રોટલી કરવાની છે અને થપ્પો કરી લીધો. આ અમારા મારા નાસ્તાની, બાકી ગલુડિયાની, અને થોડી ઘણી વધે 60 લગી હાલશે. બપોરે તો બે રોટલા કરવાના જ હોય. અને આ નાળિયેર છે ને વાછરા દાદાનું મેં ઘરે વધાર્યું હતું. હવે આને મેં છે ને શિયાળામાં સરસ ઓલું થઈ જાય. હવે આની અંદર એકદમ હુકાઈ ગયું છે આ, એટલે આપણે ઓલું ખમણ કરીએ ને એ ખમણ નહીં કરું. અને ઓલા કાચલું હોય ને, કાચલું, એની અંદર છે ને ગોળ ભરીશ. આપણે ખમણ પાક બનાવીએ, નાળિયેર પાક જેને કહીએ, તો એ ખમણ કરી અને એની અંદર બધા ખાતા હોય. હજી તો જીરી જીરી દાંત હાલે જ ત્યાં સુધી વાંધો નથી, બે દાંઠું હલે જ ને કવરાવે, પણ તો એ ખાઈ લઈએ. એટલે એ ખમણ શિયાળાની અંદર નાળિયેર હોય ને, નાળિયેર એની અંદર આખું આમ ભરી દેવાય ગોળનું, અને પછી નાળિયેરને એ ગોળ ખાઈએ ને, બધા ગોળને નાળિયેરને હાકર ખાય, પણ હાકર કરતાં ગોળ વધારે સારો. શિયાળામાં તો જેટલો બને ને એટલો વધારે ગોળ ખાવો એ ખરેખર સ્વાસ્થ્ય માટે બહુ જ ઉત્તમ છે. અને આપણા સ્ટેમિના બહુ જળવાઈ રહે ગોળથી. લોહ પ્રતિકારક લોહ શક્તિ મળે, લોહ શક્તિ, લોહ તત્વ એમાં હોય, લોખંડ જેવા બનીએ ગોળ ખાઈએ ને. તો ટૂંકમાં તો ઉઠીને તો નહીં ખાવ, પણ જ્યારે ફ્રી થાઈશ ને ત્યારે હું એક એક બટકું એમાંથી ખાઉં. એટલે હવે જો છોકરા કોઈ નાળિયેર ખાતા જ નથી. પહેલાં તો અમે નાના નાના હતા ને તો કોઈ નાળિયેર વધારતું ને તો પૂરું ન પડતું નાળિયેર. બે બે ત્રણ ત્રણ નાળિયેર વધારીએ. 5 માતાજીના હાથ નાળિયેર હોય, નિવેદ આપણા થતા હોય ને ત્યારે એવા આપણે પ્રેમથી નાળિયેર દેતા ને બધાય ખાઈ જતા. અત્યારે તો છોકરાઓને દઈએ તો એમ કે મોઢામાં માવો છે, અને બેનો કે અમે નાળિયેર એક જીરીકા માથે હાથ અડાડીને લઈ લઈએ એટલે ગાયું ખાય, પણ હું બાયું ખાઈશ. એટલે નાળિયેર આમ તો ઉત્તમ છે, બહુ ઉત્તમ છે નાળિયેર. નાળિયેરની અંદર નાળિયેરનું તેલ હોય, અને એ તેલ જે છે ને, જેમ લોઢા કટાઈ અને આપણે કૂચુડ અવાજ આવે, એ અવાજ ના આવે એના માટે આપણે એને ઓઇલિંગ કરીએ. આ ઓઇલિંગ, ઘી, તેલ, આ બધું શરીરનું ઓઇલિંગ કરવાનું છે, પણ આપણે હવે એમાં સમજતા નથી. તો આગળ બનારીએ વિડીયોની અંદર. થોડું ઘણું કામ ચા બા મૂકી લઉં, ત્યાં પછી આવી જાય, પછી નાસ્તા પાણી થઈ જાય તો સ્કૂલનું ટાણું થઈ જાય. આવજો, વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. સવારના પોરમાં કૂતરાનું ગલુડિયાનું ચાલુ. વાહ ફોજ તો હોય જ. હજી કાલુ તો ક્યાંક ગયો લાગે અમારો સ્પેશિયલ. એક વાહ ઊભું, એક અહીંયા પટક પટક પૂછડી કરે. ઓલા ગાંડા લાંબાને દીધું. બદુડાવ તો ચાલુ જ હોય. એટલે મેં રોટલી આપીને ગરમ કરીને દઈ જ દીધી ઉઠીને. આ રૂટીન છે ગાયું. કાલુ જો વાટેથી હૂતો છે, આઘો આઘો હૂતો છે. એ તો મને જોવે ને તો જ એને પાગલપનના દોહરા આવે છે. સવારમાં છે ને 5 વાગ્યામાં ઉઠે ને એટલે અમારે ગાયું અને કૂતરા માણા ખખડાવે ને એમ જાર્યું ખખડાવે. કાલુ તો મને બાયણે વારવા નથી દેતો. ઠેકડા ચડે એ કાલુ. આ પાડેલા નથી હવે છે ને, પાડવાની મનાઈ કરી કે અંદર તો લેવાના જ નહીં, બધાને બહાર જ ખવડાવવાનું. અંદર લે ને એટલે મોટો પ્રોબ્લેમ. જો અમારા બાન બાપુજી બેસી ગયા છે. એક દિવસ જિંદગીની અંદર હસતા રહેવાનું અને અમર થઈ જવાનું. નહીં તારા બા અમારા અમર થઈ ગયા. બાપુના સમયમાં છે ને મને અફસોસ થાય.
આપણે બાપુ જીવતા હતા તો એ વિડીયો બનાવ્યા છે. બારણું બંધ કરી દો ને એટલે અંદર ના આવે. બાપુ અમારે જીવતા ને ત્યારે અમે વિડીયો ન બનાવતા, કારણ કે ત્યારે તો હું વિડીયો છે એ ખબર ન પડતી. આ તો લખુના પ્રતાપે અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને એ ધરાર કરી ગયો, નકર વિડીયા રેત ઉભે પગે કોઈ દી. બા બાપુ હોત ને તો બાની બાપુની કોમેડી જોરદાર. એમાં અમારા બાપુની ને બાની કથા ભાગવત કથા ચાલુ થાય એટલે જોયા જેવી હોય, એની કોઈ સીમા નહીં. તમારા મોજા મેં ગોતી દીધા ને કાઢી દીધા, જોવા પડ્યા. જોયા તા તો હવે ક્યાં થાય? ક્યાં પોતાની વસ્તુ પોતે ગમે ત્યાં આવી ગોતી દીધા. જો આવા આવડા મોજા હોય ને તો અહીંયા પગ છે હથોડા જેવા. આ છે ને લંડન ના મોજા લગભગ છે, મને એવું લાગે છે ને. આ લંડન ના મોજા છે. આ એની બધી વસ્તુ છે ને મારે હા પડે એક વસ્તુ. નહીતર આપણે સવારના પોરમાં ત્રણ દીથિયા મને એમ કહે કે મારા મોજા. હવે એના મોજા એની ક્યાં નો એને સ્વેટર ઓલું હરિદ્વાર થી લઈ આવ્યા, એ નથી પહેરવું, લીધું લેવરાયું. પછી આ મારા છોકરાએ મેં આ મોકલું, એક બીજું સ્વેટર પડ્યું, 2-3 બીજા જાકીટ પડ્યા. હવે મેં કીધું કે ઈ છે ને કોઈ ગરીબ ગુજારને દઈ દો, જેને સ્વેટર બેટર ન હોય એને દઈ દેવાય, તો ઈ તો પહેરે. સ્વેટર પડ્યું હોય તો આપજે એક બેન ને દેવા. બે છે ડોહીમાના. હા બસ તો ઈ આપજે. નાના બ્લાઉઝ જેવાય બે છે. ઓલા નતા હરિદ્વાર થી લઈ આવ્યા, એક તો હાવ કોરું છે, એક ઈ પહેરતા, અને બે લાંબાઈ પડ્યા. બીજા 2 જાડા કોઈ હોય ને તો એનું પડ્યું. જેટલા હોય ને બધા આજે ઠેલો ભરી દઈ. આપણે પછી ગરમ કપડા ને આપણે શું કરવા બેહો હટવા. ગરમ કપડા નો કબાટમાં પડ્યા છે. ગરીબ માણસ ને બપોરે કાઢી દે. ઈ ગરીબ તો ના હોય બધાય. અત્યારે જે ઘણા ફૂટપાથ ઉપર બિચારા ટાઈટ ના. આપણે ઘરની અંદર જો અમને ગરમી થાય, અમે 2 બારણા બંધ કરીએ ને તો બહુ જ ગરમી થાય. ડબ્બા જેવું અંદર ઘર પેક થઈ જાય આખું. અને બહાર જે હુતા હોય ને આપણે બહાર નીકળીએ ને ત્યારે ખબર પડે કે બહાર ઠંડી લાગે છે. તો આપણે આમ તો કઈ નવા લઈને તો ન આપણે દાન પૂન કરીએ, પણ હવે વધારાની જે વસ્તુની આપણે જરૂર જ નથી, એને કબાટમાં સંગ્રહ કરવાથી કાંઈ એનું કામ જ નથી. કોઈનું નામ ન દેવાય, પણ એ અમુક માણસો છે ને, અમુક માણસો એટલે મારા ધ્યાનમાં જ છે, પેટી પલંગ 3 કે 4 પેટી પલંગ ઘરમાં રાખ્યા. કપડા ને એટલા કપડા, એટલા સ્વેટરું, એટલા જાકીટું, એટલી હાડીયું, અને ઢગલા તડકે નાખે, પાછા હરખા કરે, ગોઠવે, મૂકી દે. પાછા તડકે નાખે, થોડાક દી થાય તો પાછા હૂકવે, ઠેકાણે પાડે, મૂકી દે. આપણા ઘરની અંદર આપણે 2 જ માણસ છીએ અને આપણને ખબર જ છે. હું તો મારી લાઈફની અંદર છે ને મને ગરમી જ થાય, ગમે એવી ટાઈટ હશે ને. અમે 2 જણા આને ઠંડે પાણીએ નાય, પણ એને લાગે ઠંડી ખરી, કારણ કે રિક્ષા ખુલ્લી હોય એટલે એને જવું હોય. મને તો ગરમી જ થાય, કોઠે ગરમી એટલી બધી હદે ગરમી છે, મગજ ગરમ છે ને એટલે મારી ચોટલી તરત ચીતી થઈ જાય જો મને કોઈ ખરી કરે ને તો. અમારા શ્વેતા રાજ્ય ગુરુ વિચારી કહે કે જ્યોત્સનાબેન તમારી ચોટલી ચીતી તરત થઈ જાય. આપણે કારણ વિના કોઈ ખડિયું કરે ને એટલે આપણે મગજ જાય. એક તો આપણે કે ઈ જે ખરેખર હળી કરી હોય ને એ લાયકાત આપણે ધરાવતા જ ન હોય, એવી આપણી બોલી કરે એટલે આપણી ચોટલી ચીતી થઈ જાય ને આ જાતું કરે. જો કે જાતું કરવામાં છે મજા, પણ વારંવાર જાતું કરીએ ને તો લોકો મૂર્ખા સમજે. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે ખબર કે અપરાધ કરવો ને એ ગુનો છે, પણ અપરાધને સહન કરવો ને સૌથી મોટો ગુનો છે. તમે સામેવાળો માણસ જે અપરાધ કરે ને એને તમે પ્રોત્સાહન પૂરું પાડો, અને એ બીજી વખત એને મોકો આપો કે તું અપરાધ કરવાની લાયકાત ધરાવે એટલે વધારે ને વધારે કર. અત્યારે ગાંધીનો યુગ નથી ભાઈ. ગાંધીજી એમ કહેતા કે કોઈ એક ઝાપટ મારે ને એક તો તમે બીજો ગાલ ધરો, પણ મારું એવું કહેવાનું છે કે કોઈ એક ઝાપટ મારે ને ભેગો એનો હાથ પકડી લ્યો, હાથ પકડી અને એને 2 જડાવી દો. કે જિંદગીની અંદર આ ભૂલ કરતો ને ખાલી 2 જ જડી અને ઢીબેડી નાખે. આ યુગ જે છે ને વલ્લભભાઈ પટેલનો છે, સુભાષચંદ્ર બોઝનો છે. સુભાષચંદ્ર બોઝ પછી ભગતસિંહ. સુભાષચંદ્ર બોઝ એમ કહેતા તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. જો આ વાક્ય માન્યું હોત તો લગભગ બહુ સમય પહેલા આપને આઝાદી મળી ગઈ હોત. અત્યારે જેવા સાથે તેવાનો યુગ છે, કલયુગ ચાલે છે, આ સતયુગ નથી. ભગવાન કહે જ છે, જો અર્જુનને છે ને ભગવાને કીધું હતું. અર્જુન કે ભગવાન મારે આના સામું કેમ બાંધવું, આ તો બધા મારા છે, અમારા ગુરુ, અમારા પિતામહ, અમારા કાકા કઝિન જેને કહીએ કાકા બાપાના ભાઈઓ,
આ મારા બધાય છે અને મારે કેમ આને મારવાનું, કેમ બાંધવું? તો ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું તું ખબર છે? કે તારા છે તો તારી સામે કેમ છે? તારા છે એ બરોબર છે, તારા હોય તો તારી સામે ન હોય, તારી સાથે હોય અને તને તારો ભાગ આપી દીધો હોય. તને આપણા હિસ્સા માટે લડવું એ અપરાધ નથી. એટલે હું તો કહું, પણ જેના મગજમાં બેહે એને ખબર પડે. જાતું તો કરીએ, બહુ જાતું કરી નાખીએ. જાતું કરવામાં જ મજા છે. કજિયા નામું કાળા. ભગવાન કોઈના ઘરની અંદર, કોઈના સમાજની અંદર, કોઈના કુટુંબની અંદર, દેશની અંદર કે વિશ્વની અંદર યુદ્ધ ન કરાવે. અમારે સરસ મજાનો એક પાઠ આવે સંસ્કૃતની અંદર, આખો પાઠ છે. છોકરી મેડમમાં તો કાંઈ સમજાતું નથી કે આવું તો કેવું ને હમણાં સમજાઈ જાય. જોવો ભણાવું એટલે તરત સમજાઈ જાય. જય પરાજય એવા અર્જુનને બહુ દુઃખ થાય કે પૃથ્વી પર અમે યુદ્ધ કર્યું હતું અને આ અત્યારનું યુદ્ધ છે એમાં બહુ હાથી ઘોડાનો ફેર છે. અમે યુદ્ધ કર્યું હતું ને એ યુદ્ધ એવું હતું કે માણસને નુકસાન થતું, માણસ મરી જતા, એકબીજાનો સંહાર થતો, નરસંહાર થતો. પણ પૃથ્વીના જે પંચમહાભૂતો છે ને એ જેવા હતા ને એવા જ પાછળની પેઢી માટે એકદમ સુંદર અને સ્વચ્છ રહેતા. પ્રકૃતિ એમને પવિત્ર રહેતી. અત્યારે તો આપણે પ્રકૃતિને જ બગાડવા માંડ્યા. રાતે બોમ્બ વિસ્ફોટ કરી જાય. પેલા તો શંખનાદ થાય, સૂર્ય ઉગે ને યુદ્ધ થાય, સૂર્ય હાથમાં યુદ્ધ બંધ થાય, એકબીજાની રાવટીમાં એકબીજા ખબર કાઢવા જાય, મલમપટ્ટી કરે. અને અટાણે રાતે બોમ્બ વિસ્ફોટ ગમે ત્યાં બોમ્બ મૂકી જાય ને છાના મના યુદ્ધ કરે. તો આવું છે ભાઈ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. આ સમયમાં રામ એક જ છે. હા, શ્રી રામ જય રામ. બીજું કઈ છે નહીં. હા, રામ ને ભાઈ જ્યાં રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો. ઈ રામ બોલો, રામ એને એક છે, મારે એક શ્યામ એક છે. જય દ્વારકાધીશ. હવે વિચારવાનું કે ખાલી દ્વારકાધીશ નું પિક્ચર એક ઉતારવાથી 50 કરોડ એમ કે છે કે એની ઇન્કમ કેરી હોય, તો એ દ્વારકાધીશ ને હૃદયમાં રાખવાથી કેટલી ઇન્કમ આપણી થતી હોય. અત્યારની પ્રજા જે છે ને એને ઓન ધ સ્પોટ બધું જોઈએ. હવારે હાંજે દૂધ મેળવું દહીં થઈ ગયું, એમ હવારે આપણે હાંજે નામ લીધું ને હવારે ફળ મળે. ભાઈ એમ ન મળે. યુગો યુગો સુધી આપણા ઋષિ મુનિઓ છે ને તપસ્યા કરતા. તો કલયુગ છે એટલે આપણે તરત એનું ફળ મળે જ. સતયુગમાં તો ફળે ન મળતા. બહુ એટલે બહુ પૂજા પાઠ ને સમાધિઓમાં બેહવું પડતું. તો હાલો બધાય આવજો. અમારો સત્સંગ ખૂટશે નહીં, થાય મોડું. મને રામ મળી ગયો. એને રામ મળી ગયા. તો આવજો બધાય. સીતારામ. ક્યાં રામ મળ્યો તમને? હૃદયમાં. હા તો બસ હૃદયમાં રામ હોય એટલે આપણે બસ આવજો બધાય.